સુરત શહેરમાં સસ્તું સોનું અપાવવાના બહાને છેતરપિંડી આચરી બાદમાં નકલી નોટો બનાવવાનો રેકેટનો પર્દાફાશ થયો. સુરતમાં નકલી નોટ બનાવવાનો રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શહેરમાં સસ્તું સોનું અપાવવાના બહાને છેતરપિંડી આચરીને બાદમાં નકલી નોટો બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. લસકાડા પોલીસે બાતમીના આધારે ડાયમંડ નગરમાં દરોડો પાડીને 3 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા. આ શખ્સોએ ફરિયાદી પાસેથી ₹3 લાખ પડાવ્યા બાદ વધુ 5 લાખની માંગણી કરીને નકલી નોટો બનાવવાનો ડેમો આપ્યો હતો. ઘટનાની વિગત મુજબ પાસોદરા વિસ્તારમાં રહેતા અને જમીન દલાલી કરતા રતિલાલ નાથાણીને તેમના મિત્ર મારફતે સંજય દત્તા અને મુન્ના સિંહ નામના શખ્સનો સંપર્ક થયો. આ શખ્સોએ પોલીસને પોતાની પાસે સસ્તું સોનું હોવાનું જણાવીને રતિલાલને વિશ્વાસમાં લીધા. સોનું છોડાવવાના બહાને આરોપીઓએ સુરત રેલવે સ્ટેશન પાસે ફરિયાદી પાસેથી 3 લાખ પડાવી લીધા. પૈસા પડાવ્યા બાદ વધુ ₹5 લાખની માંગણી કરી અને રકમ 3 ગણી કરી આપવાની લાંચ આપી. વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ ડાયમંડ નગર ખાડી પાસે રિક્ષામાં રતિલાલને અસલી નોટ પર કેમિકલ નાખીને કોરા કાગળ વચ્ચે મૂકી રોલ ફેરવીને નકલી નોટ જેવી જ તૈયાર કરીને ડેમો બતાવ્યો. લસકાણા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર થયેલ એક ગુના બાબતે ફરિયાદી રતિલાલ નાથાણી નાઓ પોલીસ સ્ટેશન આવીને જણાવેલ કે અમોએ આ કામના આરોપી સુરેશભાઈ અને સંજયભાઈ ઉર્ફે બંગાળી તથા મુન્નાભાઈ આ ત્રણેય નામોના સંપર્કમાં આવેલ એના મિત્ર રફીકભાઈ થકી અને તેઓને જણાવેલ કે અમારે એક સોનું અમારે વેચવા જે બેંકમાં ગીરી હોય સોનું વેચવાનું હોય તો ઓછી કિંમતમાં આપવાનું છે. આથી રફીકભાઈ અને રતિલાલભાઈ બંને તેની પાસે ગયા અને 3 લાખ રૂપિયા આપી અને સોના માટે સોનું ખરીદેલું હતું અને આરોપીઓએ જણાવેલ હતું કે આ સોનું અમે બેંકમાંથી છોડાવીને તમે આપી દેશું આ રીતે જણાવેલ. ત્યારબાદ ફરિયાદીએ સોનાની વારંવાર ડિમાન્ડ કરતા તેઓએ એક વખત એક જગ્યાએ બોલાવીને મિટિંગ કરીને એમ જણાવેલ કે સોનું નહીં પણ અમે તમને જે પૈસા આપશો એના 3 ગણા પૈસા અમે તમને આપશું. આથી ફરિયાદીએ જણાવેલ કે કઈ રીતે, તો ત્યારે એને થોડા દિવસ પછી જણાવીશું એવું કરતા પરમ દિવસે એ લોકોને એક જગ્યાએ બોલાવી અને ડેમો આપેલો એક પ્રકારનો કે ભાઈ એક કરન્સી છે કોરા કાગળ છે, કોરા કાગળમાંથી તમે એક કરન્સી આપો જે અસલ કરન્સી એના ઉપરથી અમે 3 ગણી તમને નોટ બનાવી આપશું. આ રીતે ડેમો આપીને એને જણાવેલ કે જે તમારા પૈસા છે એને 3 ગણા પૈસા અમે તમને કરીને આપશું. આથી ફરિયાદી પોલીસ સ્ટેશન આવીને જણાવેલ કે આવું ગેરકાયદેસર કામ કરવા માંગતો નથી. આ રીતે આ લોકો એક ફેક કરન્સીનું કામ કરે છે. મારી સાથે છેતરપિંડી થઈ છે આવી રીતે ફરિયાદી આવીને જણાવતા પોલીસે ત્યાં રેડ દરમિયાન જે કાગળના જે કરન્સી છે કરન્સી ટાઈપના પીસ અને ત્યાં અલગ અલગ પ્રકારનું કેમિકલ તેમજ જે આરોપી સંજય ઉર્ફે બંગાળી જે છે એના ખિસ્સામાંથી 500ના દરની 3 ફેક કરન્સી મળી આવેલ છે. જે અમે યુવી રેઝમાં જોતા અલગ અલગ કલરની દેખાઈ આવતા એને ફેક કરન્સી ગણી અને તેમજ આજે કોરા કાગળો મળી આવેલા છે કે જેની કે જે 500ની નોટના છાપવામાં આવે તો 1 કરોડ રૂપિયાની કરન્સી 500ની છપાય તે અને આ કેમિકલ કબજે કરેલું છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.